अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। आऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। आज આપણો 21મો પ્રોગ્રામ આપણા નવમા ઇમામ હઝરત મુહમ્મદ તકી અલૈહિસ્સલામ ના કલામથી ઉગાડવામાં આવે છે। ઇમામે જવાદ અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે કે જે માણસ કોઈ વાત જાણતો ન હોય તેને તે વાત પૂછવામાં શરમાવું ન જોઈએ, કેમ કે ઇન્સાનની ઇજ્જત તેના ઇલ્મથી થાય છે। આ હદીસ જેવી એક બીજી હદીસ આપ લોકો મારા મોઢેથી સાંભળી ચૂકી છે, જે ગયા બયાનની અંદર મેં તમારી સામે પેશ કરી હતી। તે ઇમામે હસન અલ મુસ્તબા અલૈહિસ્સલામના કલામ હતા, જેમાં આપ ફરમાવ્યું હતું કે ઇન્સાનની કિંમત તેના ઇલ્મથી થાય છે। તો આ જ પ્રમાણે આપણા નવમા ઇમામ કહી રહ્યા છે કે ઇન્સાનની ઇજ્જત, તેનો માન મર્તબો, તેની કિંમત તેના ઇલ્મની પાછળ છુપાયેલી છે। ઇન્સાનની ઉમ્ર વધતી જાય છે, પણ ઉમ્રની સાથે જ્યારે ઇલ્મ વધે છે તો તેની કિંમત, તેની વાલર વધતી જાય છે। એટલે કે કદી સવાલ કરવામાં શરમાવું નહીં। શરમાવાથી તમે પાછળ રહી જશો, તમારા ઇલ્મની અંદર તમે પાછળ રહી જશો। એક હદીસમાં તમે સાંભળી ચૂક્યા છો કે દરેક ઇલ્મની ચાવી સવાલ છે। અગર સવાલ કરવામાં ન આવે તો કેવી રીતે ઇલ્મના ખજાનાઓના દરવાજાઓ ઉઘડે? અગર ઇલ્મના દરવાજાઓ તમે ખોલવા ચાહતા હો, ઇલ્મ હાસિલ કરવા ચાહતા હો, તો સવાલ કરો અને છાતી ખોલીને સવાલ કરો, કદી શરમાવો નહીં। કારણ કે જો શરમાશો તો તમે ઇલ્મથી ખાલી રહી જશો। લોકોની વાતને ન જુઓ, લોકોની તરફ નજર ન કરો, લોકો શું કહે છે એ સાંભળો નહીં, એની સામે કાનને આડા કરી નાખો, પણ તમારો ખ્યાલ કરો, તમારો લાભ જો અને ઇલ્મ મેળવો। કારણ કે ઇલ્મ તે નૂર છે જે તમને અંધારામાંથી કાઢે છે। બીજા એક કલામ છે ઇમામે જવાદ અલૈહિસ્સલામના, કે કહે છે કે અલ્લાહના માર્ગમાં લોકોની વાતોથી કદી ન ડરો। એટલે અલ્લાહના રસ્તામાં જે નેક કામ કરવામાં આવે, જેમાં અલ્લાહની ખુશી પ્રાપ્ત થતી હોય, જેમાં અલ્લાહની ખુશી સમાયેલી હોય, તો તમે બીજાની ખુશી શા માટે જુઓ છો? બીજાની વાતો શા માટે સાંભળો છો? એનાથી શા માટે ડરો છો, ખોફ રાખો છો, એનાથી બીયો છો? નહીં, તમને અલ્લાહની ખુશી લેવી છે। અલ્લાહની ખુશી માટે તમે કામ કરી રહ્યા છો। તમારા હાથને શા માટે રોકો છો? તમને પોતાને શા માટે રોકો છો? એ કદી ન જુઓ કે લોકો શું બકે છે, પણ તમે એ જુઓ કે અલ્લાહ શું જોઈ રહ્યો છે, અલ્લાહ શું સાંભળી રહ્યો છે। કારણ કે અલ્લાહ માણસોની વાતો નથી જોતો, તમારી વાતો પણ નથી જોતો। અલ્લાહ તમારું દિલ જુએ છે કે આ કામ એ દિલથી થયું છે કે જે અલ્લાહ માટે છે કે અલ્લાહ માટે નથી। એવું ન થાય કે લોકો તમને કહીને તમને રોકી આપે અને પછી લોકો સારા કામ કરે તો તમારાથી આગળ વધી જાય અને તમે પાછળ રહી જાઓ, છતાં કે તમારા વિચાર સારા હોય, તમારી નિયત પવિત્ર હોય। બસ હવે વધુ ન લંબાવતા તરત જ હું આજના પહેલા સવાલ ઉપર આવી જાઉં છું, અને તે પણ ઇમામ અલી અલૈહિસ્સલામના બારામાં થઈ રહ્યો છે। કારણ કે અત્યારે ઇમામ અલૈહિસ્સલામની શહાદતના દિવસો છે, તો બહેતર છે કે તેના બારામાં વધુ ને વધુ સવાબ થાય, એના માટે આપણે જાણકારી મેળવીએ। સવાલ થઈ રહ્યો છે કે ઇમામે અલી અલૈહિસ્સલામની જાહેરી ખિલાફતમાં 3 મોટી મોટી લડાઈઓ થઈ હતી, જે તમે જાણો છો, પણ છતાં તે લડાઈના નામ, તે જંગના નામ તમારી સામે મૂકવામાં આવ્યા છે। એક જંગે જમલ છે, એક જંગે સિફિન છે, એક જંગે નહરવાન છે। તો આ 3 લડાઈઓમાંથી કઈ લડાઈ છે, એ કઈ જંગ છે કે જેની અંદર સામેવાળા દુશ્મનોએ નેઝા ઉપર કુરાનને બુલંદ કર્યા હતા? એટલે કે જ્યારે જોયું કે એ લોકો હારમાં છે,
અને ઇમામ અલી અલૈહિસ્સલામની ફતેહ થઈ રહી છે, તો તે વખતે આ કુરાન જે કિતાબ છે એને લઈને એ લોકો નેઝા ઉપર સુરલે લાંસ રાખી, અણીદાર નેઝા ઉપર રાખી અને નેઝાને લોકો ઊંચા કર્યા, જેથી લોકોની નજર તેના ઉપર પડે અને હાથ રોકાઈ જાય. ને એવું જ થયું કે કુરાને નાતિક, જે બોલતા કુરાન છે, જે ઇમામ અલી છે, પોતે કુરાન છે, એને ભૂલી ગયા અને જે કિતાબ છે, કુરાન અબોલ છે, એ કુરાન તરફ એ લોકો નજર કર્યા અને પોતાની તલવારને રોકી લીધી. અને છતાં કે ઇમામ અલી અલૈહિસ્સલામ કહી રહ્યા હતા કે તમે એ લોકોની મક્કરબાજીમાં, એ લોકોના ફરેબમાં, એ લોકોની ત્રોપેરી અને રૂઝની અંદર તમે આવી ન જાઓ, છતાં પણ એ લોકો કબૂલ ન કર્યા અને તે તરફ ઝૂકી ગયા. તો એ કઈ લડાઈ હતી? ત્રણમાંથી જે તમને બતાવવામાં આવી રહી છે. જવાબ તમારી સામે છે. તે જંગે સિફિનની લડાઈ હતી, જે મુઆવિયા અને ઇમામ અલી અલૈહિસ્સલામ વચ્ચે થઈ હતી. હવે તરત આપણે બીજા સવાલમાં આવી જાય કે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ મક્કા છોડી અને જ્યારે મદીના આવ્યા, જે સફરને હિજરત કહેવામાં આવે છે, અને મદીના આવીને પહેલું કામ એ કર્યું કે ત્યાં મસ્જિદે નબવીનું ચણતર કરવામાં આવ્યું. તો સવાલ તમને એ થઈ રહ્યો છે કે અમુક માણસોએ જે ઘર બનાવ્યા હતા મસ્જિદને અડીને, અને એના દરવાજા છે મસ્જિદમાં ઉગડતા હતા, તો હઝરત અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે તમારા દરવાજા તમે બંધ કરી નાખો. તમને આવવું હોય તો બહારથી થઈને મસ્જિદમાં દાખલ થાઓ. એવું ન કરો કે તમારા ઘરના દરવાજો ડાયરેક્ટ પરબારા મસ્જિદની અંદરમાં ઉગડતા હોય અને તમે જે હાલતમાં હોય તે મસ્જિદમાં આવી જાઓ. પણ અમુક માણસોના દરવાજાઓ ખુલ્લા રાખવામાં આવ્યા હતા, એટલે એ લોકોને રજા હતી કે કોઈ પણ હાલત હોય તો ઘરમાંથી મસ્જિદમાં આવી શકે છે. એ લોકોને રોકવામાં આવ્યા ન હતા. બીજા બાકીના બધા માણસોને રોકવામાં આવ્યા હતા. તો ક્યાં ક્યાં માણસો છે, એ કઈ કઈ શખ્સિયત છે કે જેમને કહેવામાં આવ્યું હતું કે તમારા માટે કોઈ વાંધો નથી, તમારા માટે આ કાયદો લાગુ પડતો નથી, તમે તમારા ઘરમાંથી ડાયરેક્ટ પરબારા મસ્જિદની અંદરમાં દાખલ થઈ શકો છો. નામ તમારી સામે મૂકવામાં આવે છે, તમને હવે એમાંથી ચૂંટવાના છે કે કોણ કોણ લોકો હતા. શું હઝરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમના કાકાના દીકરા ભાઈ ઇમામ અલી અલૈહિસ્સલામ હતા? શું એ બંને મહાન શખ્સિયતની સામે હઝરત અબુ બકર અને હઝરત ઉમર ઇબ્ન અલ ખતાબ હતા? શું એ હઝરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને ઇમામ અલી અલૈહિસ્સલામની સાથે જનાબે સલમાને ફારસી અને જનાબે અબુ ઝર ગફારી, જે બહુ જ મહાન સહાબીઓ હતા, એ લોકો હતા? એ ત્રણ જવાબમાંથી કયો જવાબ સાચો છે તે તમે બતાવીને આપશો. જવાબ તમારી સામે મૂકવામાં આવે છે. કોઈને રજા ન હતી, બિલકુલ કોઈને નહીં. કારણ કે તમને માલુમ છે કે મસ્જિદમાં આવવું હોય તો પવિત્ર હોવું જોઈએ, પાક હોવું જોઈએ, નજીસ ન હોવું જોઈએ. એવું નહીં થાય કે પોતે નજીસ હોય અને મસ્જિદની અંદર દાખલ થઈ જાય. તો હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે બધાના દરવાજા બંધ કરાવ્યા કે જે લોકોના ઘર મસ્જિદની અડીને હતા અને જેમના બાયણાઓ ડાયરેક્ટ મસ્જિદની અંદર ખુલતા હતા, એટલે ઘરમાંથી આવીને તરત મસ્જિદના અંદર દાખલ થઈ જાય, ન ક્યાંય પસાર થવાનું હોય. ફક્ત હઝરત અલ્લાહના પ્યારા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને રજા હતી કે તેમનો દરવાજો મસ્જિદની અંદર ખુલે, અને એક ઇમામ અલી અલૈહિસ્સલામ હતા, ભલે તેમના ભાઈ અને જમાઈ થાય, અને સાથે સાથે તેમના ખલીફા હતા, વસી અને સરદાર હતા, કે જેમને પણ રજા હતી કે તેઓ મસ્જિદની અંદરમાં આવી શકે છે. કારણ કે એ બંને અને આપણા માસુમીન અલૈહિ ઇસ્લામ, એટલે તો તેમને માસૂમ કહેવામાં આવે છે. એ લોકો પવિત્ર છે. હરેક નજાસત, દરેક નજાસત કુરાન પુકારે છે કે તે શખ્સિયતોથી દૂર છે અને તેઓ કદી નજીસ હોતા નથી, જે આપણા 14 માસુમીન અલૈહિમુસ્સલામ છે.
હવે આપણે ત્રીજા સવાલની અંદર આવી પહોંચ્યા. સવાલ એ થઈ રહ્યો છે કે તે કયો સૂરો છે કે જેના માટે ઇમામ અલી અલૈહિસ્સલામને કહેવામાં આવ્યું, હઝરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અલ્લાહના હુકમથી તેમને એ સૂરો આપે છે અને તેમને મોકલે છે કે તમે જાઓ મક્કામાં અને હજના ટાઈમ ઉપર, હજની મોસમની અંદર, અને લોકોને, મક્કાવાસીઓને, જે લોકો હજના નામ ઉપર મક્કામાં આવ્યા છે એ લોકોને એ કુરાનનો સૂરો સંભળાવો, એની તિલાવત કરો, એ લોકોને સમજાવો. એટલે પૈગંબર તે વખતે મદીનામાં હતા, ઇમામ અલી પણ મદીનામાં હતા, અને ઇમામ અલી મદીનાથી મક્કા સુધી જાય છે ઘોડો દોડાવીને, અને ત્યાં હજની મોસમમાં લાગુ પડી અને મક્કાવાસીઓને, એ હાજીઓને એ સૂરાની તિલાવત કરીને સંભળાવે છે અને હઝરત અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો પૈગામ પહોંચાડે છે. તો 3 સૂરાના નામ ફક્ત તમને બતાવવામાં આવ્યા છે. કુરાનની અંદર તો 114 સૂરા છે. તો એ 3 સૂરામાંથી કયો સૂરો છે કે જેના માટે ઇમામ અલી અલૈહિસ્સલામને આ પ્રમાણે ફરમાવવામાં આવ્યું હતું? શું તે સૂરો સૂરે અલ બકરા કે જે કુરાનનો બીજો સૂરો છે, યા તો સૂરે અત તૌબા કે જે કુરાનનો 9મો સૂરો છે, યા તો સૂરે અલ કૌથર કે જે કુરાનના આખરી સૂરાઓમાંથી એ સૂરો છે? તો 3માંથી કયો સૂરો હતો કે જેના માટે ઇમામ અલી અલૈહિસ્સલામ મદીના છોડી અને મક્કા તરફ તરત સફર કરી, રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હુકમની તાબેદારી કરી, અલ્લાહના હુકમને માથા અને આંખ ઉપર ચડાવી અને રવાના થયા? મક્કા અત્યાર સુધી મુશ્રિકોના હાથમાં હતું, કાફીરોના હાથમાં હતું. હિજરી સન 8માં, એટલે મદીના આવ્યા પછી 8મા વર્ષે એ મક્કા ફતેહ થયું. એટલે હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઓતોરીતે મક્કામાં પણ આવી ગઈ, જે ઓતોરીતે મદીનામાં હતી. ને છેલ્લી હજ જે હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મશહૂર, પ્રખ્યાત અને હિસ્ટોરિક છે, તે હિજરી સન 10માં થઈ હતી. તો વચમાં હિજરી સન 9 આવે છે. તો હિજરી સન 9નો આ બનાવ છે. તો હવે મુશ્રિકો જે હવે ઇસ્લામની ઓતોરિટીમાં આવી ગયા હતા, હવે મુસલમાન થઈ ગયા હતા, કલમો પડતા હતા, તો પણ એ લોકો હજ આગલી રીત પ્રમાણે કરતા હતા. જેમાં એક હાલત એ હતી, તમે મને માફ કરશો, હું તમારી સામે શબ્દો બોલું છું, કારણ કે મારા મદ્રેસાઓના છોકરાઓને કેમ ખબર પડશે, જવાનોને કેમ ખબર પડશે કે હજ કેવી રીતે થતી હતી? જો ખબર હોય તો બહુ જ સારું, યાદમાં તાજગી આવશે. પણ મને કહેવા આપો કે તેઓ લોકો બિલકુલ કપડાં ઉતારીને, એટલે ગુજરાતી શબ્દોમાં, ચોખ્ખા શબ્દમાં કહું કે જે શરમ ભર્યા છે, નાગી હાલતમાં એ લોકો ખાને કાબાનો તવાફ કરતા હતા. તો એવી ઘણી વસ્તુઓ હતી જે આગલી રીત હતી, જે ઇમામ અલી અલૈહિસ્સલામ આવીને સૂરે તૌબાની તિલાવત કરી અને અલ્લાહનો હુકમ સંભળાવ્યો, અને એ લોકોને બધી આગલી રીત છોડી દેવાની અને ઇસ્લામ ઉપર એ લોકોને હજ અદા કરવાની, અને કહેવામાં આવ્યું હતું કે આવતા વર્ષે આવું કંઈ કરવામાં નહીં આવે, કારણ કે તમને ખબર છે કે એ પૈગંબરની છેલ્લી હજ હતી. આ વાક્યો બનાવટી નથી, આ વાક્યો હિસ્ટોરિક છે, ઐતિહાસિક છે, ઇસ્લામી દુનિયાની અંદર મશહૂર છે. દરેક કોઈ જાણે છે આ વાતને કે આ સૂરે તૌબા પહેલે હઝરત અબુ બકરને સોંપવામાં આવ્યું હતું. હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને હઝરત અબુ બકરની સાથે 300 માણસો આપી અને રવાના કર્યા હતા. તેઓ મક્કા જાય અને આ સૂરે તૌબાની તિલાવત કરે. અલ્લાહનો તરત જ હુકમ આવ્યો કે યા તો તમે આ સૂરાની તિલાવત કરો, યા તો તમારા ઘરમાંથી જે તમારો નજીકનો સગો છે એને તમે કહો કે એ જઈને એની તિલાવત કરે. તો ઇમામે અલી અલૈહિસ્સલામને, જે અલ્લાહના રસૂલના ખલીફા, જાનશીન, વારસદાર અને વસી હતા, અને મોમિનોના અમીર, મોમિનોના ઇમામ, મોમિનોના વલી, માલિક હતા, તો તેને મોકલવામાં આવે છે. ઇમામ અલી અલૈહિસ્સલામને ઘોડા ઉપર સવાર કરાવી તરત જ હુકમ આપે છે અને તરત જ ઘોડો દોડાવીને જાય છે.
મક્કા અને મદીનાના રસ્તાની વચ્ચે એ હઝરત અબુ બકરથી મુલાકાત થાય છે, તેનાથી એ સૂરો લઈ લે છે એની પાસેથી, અને હઝરતે અબુ બકર પાછા મદીના આવી જાય છે. હઝરતે ઇમામે અલી અલૈહિસ્સલામ આગળ વધે છે, મક્કા પહોંચે છે, અને ત્યાં આવીને હજના વખતે હજની મોસમમાં ત્યાં આ સૂરો સંભળાવી તિલાવત કરે છે. અને આ વાક્યો બહુ જ મશહૂર છે, એની વિગતવાર બાબતની અંદર હું આવતો નથી, ફક્ત એટલો જ ઇશારો કરું છું કે એ સૂરો એ મુશરિકીનોને, કાફીરોને ડરાવતો હતો, અને જેના કારણે એમાં બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ નથી. કુરાનમાં એક જ સૂરો છે કે જે બિસ્મિલ્લાહ વગરનો છે. હવે આ ચોથો પ્રશ્ન કુરાન શરીફ ઉપર થઈ રહ્યો છે, કારણ કે માહે મુબારક રમદાન કુરાનની તિલાવતનો પણ મહિનો છે. તો એવું ન બને કે કુરાનને એક તરફ છોડી દેવામાં આવે. યાદ રહે કે અગર ન બની શકે કે આખા માહે રમદાનમાં આખું કુરાન પૂરું કરી શકે, તો એ પણ ન બની શકે કે હંમેશા એક સિપારો ખત્મ કરવામાં આવે. તો વાંધો નહીં, જેટલું પડાય એટલું પઢો, કારણ કે કુરાને શરીફ આ મહિનામાં પડવામાં, આ દિવસોમાં પડવામાં ઘણો સવાબ રાખે છે, એનાથી વધારે કે જે બીજા 11 મહિનાઓમાં પડવામાં આવે. તો નાના સૂરાઓ છે, જે સૂરાઓ મોઢે હોય એ પડવામાં આવે. જે સૂરાઓ આપણે કુરાન ઉગાડીને વાંચી શકતા હોય, પઢી શકતા હોય, તો એને પડવામાં આવે. ભલે થોડું, પણ શા માટે થોડો સવાબ પણ તમે છોડી આપો છો? તમને એક હદીસ સંભળાવી દઉં કે સૂરે અલ કદ્ર, જેનું નામ સામે તમે જોઈ રહ્યા છો, એક સૂરે ઇન્ના અંઝલના છે. હદીસમાં છે, તમને મફાતિઉલ જીનાનની અંદરમાં આ હદીસ મળી આવશે કે જે માણસ ચાહતો હોય કે પોતાની રોજીમાં વધારો થાય, પોતાની રોજીમાં બરકત થાય, તો દરરોજ સૂરે અલ કદ્ર એટલે ઇન્ના અંઝલનાની તિલાવત કરતો રહે. એમ નહીં કે 10 વખત, 20 વખત કે 100 વખત. જ્યારે પણ ટાઈમ હોય, ફુરસદ હોય, ચાલતા બેસતા, જ્યારે પણ નવરાત હોય, ભલે દુકાનની ખુરશી ઉપર નવરો બેઠો હોય કે ઘરના સલોની ખુરશી ઉપર પોતે ટાઈમ રાખીને મૂંઝાતો હોય, તો તે વખતે પણ એમ પોતાની મૂંઝવણને દૂર કરવા માટે, પોતાનો ટાઈમ ખોટી રીતે વપરાઈ ન જતા હોય, વેરફાઈ ન જતા હોય, એ માટે થઈને એ ટાઈમને ઓક્યુપે કરવા માટે એક સૂરે અલ કદ્ર પડતો રહે, તો એની રોજીમાં વધારો થશે, એની રોજીમાં બરકત થશે, અલ્લાહ એના ઘરને બરકતથી ભરી આપશે. એક તો તેનું ઘર અલ્લાહની રહેમતથી ભરાઈ જશે, બીજું કે માહ રમઝાનની નિયતથી તે પડશે તો એનો પણ એને સવાબ મળશે કે સૂરે અલ કદ્ર ના બદલીમાં એને અલ્લાહ તરફથી નેમતો મળશે અને સવાબ પણ મળશે. તો સવાલ એ થઈ રહ્યો છે કે કયો એવો સૂરો છે, કુરાને શરીફનો કયો એવો સૂરો છે? 114 સૂરાઓમાંથી એક જ એવો સૂરો છે કે જેને તમે 3 વખત તિલાવત કરો. એમાં માહે રમઝાનની શરત નથી, એ તો જ્યારે પણ 365 દિવસોની અંદરમાં જે પણ દિવસે તમને એક સૂરાને 3 વખત પડો, ફક્ત 3 વખત, તો તમને એટલો સવાબ મળે છે કે જાણે 114 સૂરા કુરાનના પડ્યા. આખું કુરાન ઉગાડીને તમે પડ્યો હોય એટલો સવાબ તમને ફક્ત અને ફક્ત આ એક સૂરાને 3 વખત પડવામાં મળે છે. તો કયો સૂરો છે? એ એટલા બધા સૂરાના નામ છે, એમાંથી ફક્ત 3 જ તમારી સામે પેશ કરવામાં આવે છે, જેમાં એક નામ એની અંદર સંતાયેલું છે. હવે એને તમે જે છુપાયેલું નામ છે એને કાઢીને તમે બહાર પાડો. સૂરે તૌહીદ એટલે સૂરે કુલ હુવલ્લાહ જેને કહેવામાં આવે છે, સૂરે ઇખલાસ પણ તેનું એક બીજું નામ છે, સૂરે અલ હમ્દ જેને સૂરે અલ ફાતિહા પણ કહેવામાં આવે છે, સૂરતુ શિફા કહેવામાં આવે છે, સૂરે સબએ મસાની કહેવામાં આવે છે, અને ત્રીજો સૂરો છે સૂરે અલ કદ્ર ઇન્ના અંઝલનાનો સૂરો. બસ હવે મને કાંઈ વધુ લાંબુ ભાષણ કરવાનું નથી, એ તો હું અગાઉ કરી ચૂક્યો. હવે એનો જવાબ તમારી સામે મૂકું છું. તે સૂરે અલ તૌહીદ એટલે સૂરે અલ ઇખલાસ, સૂરે કુલ હુવલ્લાહુ અહદ છે કે જેને 3 વખત તિલાવત કરવામાં પૂરું કુરાન ખત્મ કરવાનો સવાબ મળે છે. જે જવાબ સોનેરી ચાદરની અંદરમાં રાખી અને તમારી સામે મૂકવામાં આવ્યો છે.
હવે તમારી સામે 5મો સવાલ મૂકવામાં આવ્યો છે. એની સાથે કુરાન શરીફના 3 સૂરાઓના નામ પણ સામે રાખ્યા છે, જેમાંથી એક છે સૂરે અર રહમાન, જે કુરાન શરીફનો 55 નંબરનો સૂરો છે. સૂરે અત તૌબા, જે કુરાન શરીફનો 9મો સૂરો છે, જેની લગતી વિગતો આપણે હમણાં જ સાંભળીને આવ્યા. અને ત્રીજો સૂરો છે સૂરે અન નહલ, કે જે કુરાન શરીફનો 16મો સૂરો છે. આ 3 સૂરા તમને બતાવવામાં આવ્યા છે. અને એની અંદર એક આયત એવી છે જે વારંવાર રેપેટે થાય છે, વારંવાર તેને દોહરાવવામાં આવે છે, તે પડવામાં આવે છે. તમે એ કુરાનની તિલાવત કરો તો એ આયત પાછી આવતી હોય છે. અને એક જ વખત નહીં, 10 કે 20 વખત નહીં, પણ 31 વખત 33 fois એ આયત પાછી આવતી જ જાય છે આખા સૂરાની અંદર, જ્યાં સુધી કે એ સૂરો પૂરો થાય. હું આ માટે તમને વધુ ટાઈમ આપતો નથી, કારણ કે હું બોલીને ઊભો રહું તે પહેલાં જ તમે જવાબ આપી દીધો હશે, મને પૂરેપૂરી ખાતરી છે. કારણ કે બધાએ સૂરે અર રહમાન કહીને જવાબ આપ્યો હશે. કદાચ કોઈ એમ પણ કહ્યું હોય કે આ તો બહુ જ સહેલો સવાલ છે, એટલે જ તો સહેલો કરવામાં આવ્યો છે, કે જેથી તમારી તકલીફને ઓછી કરવામાં આવે. શબે કદરોની રાત છે, જેમાં તમે અમાલ કરીને ઘણો ટાઈમ પસાર કર્યો છે, મજલિસો પણ હોય છે. તો એવું ન બને કે તમે પણ વધુ આ સવાલની સામે બેસી અને થાક અનુભવો. અલ્લાહની રહેમત આસમાન ઉપરથી ઉતરે છે, જમીન ઉપર આવે છે. અલ્લાહ રહમાન અને રહીમ છે, તો એ જ આસમાની રંગમાં લપેટીને એ સૂરાનું નામ તમારી સામે મૂક્યું છે. આપણો 6થો સવાલ પણ કુરાન ઉપર થઈ રહ્યો છે. કુરાનના પાછા 3 સૂરાઓ, આ બીજા વાળી 3 સૂરાઓ છે, જેમના નામ તમારી સામે મૂકવામાં આવ્યા છે. હવે એમાંથી એક સૂરો તમને ચૂંટવાનો છે કે કયો સૂરો છે કે જેની અંદર દરેક આયતમાં, જેટલી આયત તેની અંદર હોય, 100 હોય, 200 હોય, એનાથી ઓછી હોય કે 50 હોય, ગમે તેટલી હોય, પણ એ સૂરાની દરેક આયતમાં તે આયતનો જે તર્જુમો થતો હોય, પણ એની અંદર અલ્લાહ નામ, અલ્લાહનું જે નામ છે એની અંદર આવે જ છે. એ આયત તમે પડો એટલે અલ્લાહનું નામ એની અંદર તમને પડવામાં આવે. પછી આયતનો જે અર્થ થતો હોય અને જે વસ્તુ માટે, જે બાબત માટે એ નાઝિલ થયું હોય. તો એક છે સૂરે અલ માઇદા, એક છે સૂરે વસ્સફાત, એક છે સૂરે મુજાદિલા. એટલે 5મો સૂરો 50, 63મો સૂરો 63 અને 58મો સૂરો 58. આ 3 સૂરામાંથી એક ચૂંટી અને તમે કહેશો કે આ સૂરો તમારા સવાલનો જવાબ છે. તમે જવાબ ગોતો અને કુરાન શરીફ અગર તમારી સામે હોય, એ તમને એના પાનાઓ ફેરવવા હોય, ત્યાં સુધી હું મારો જવાબ પણ તૈયાર કરું છું. અગર તમને જવાબ મળી ગયો હોય તો ઠીક છે, અગર તમે ગોતી રહ્યા હોય તો હું મારો જવાબ તમને આપું છું. એ તમે કુરાન શરીફની અંદર 58મા સૂરામાં તમે તપાસી શકો છો. અલ મુજાદિલા તેની 22મી આયતો છે. એ 22મી આયતોમાં, એટલે 22 વખત અલ્લાહનું નામ દરેક આયતમાં એક વખત આવ્યું છે. તમે એ કુરાન ઉગાડીને તપાસી શકો છો. અગર મારી ભૂલ થતી હોય તો મારું ધ્યાન તમે તે તરફ ખેંચી શકો છો. અને એમાં તો મજા છે ને, કે જ્યારે તમે એમ કહો કે મુલ્લા સાહેબ તમે પણ ભૂલ કરો છો, તો એમ તો થાય કે કોઈ સાંભળે છે, કોઈ તપાસ કરે છે, કોઈ કોશિશ કરે છે. એમાં ખુશી અને આનંદ છે. કંઈ ખીજાવાનું કે બીવાનું કે ગુસ્સો કરવાનું નથી.
હવે આપણે 7મા સવાલની અંદર પ્રવેશ કરી રહ્યા છે. એ પણ કુરાનના બારામાં છે, પણ એક અનોખો જ સવાલ થઈ રહ્યો છે. તમે નામ સામે જોઈ રહ્યા છો, હાજી ગુલામ અલી હાજી ઇસ્માઇલ, જે હાજી નાજીથી આખી દુનિયામાં મશહૂર છે. કોઈ એવો માણસ ન હોય કે જે તેમને ન ઓળખતો હોય, કે તેની કિતાબ ઉગાડીને પડી ન હોય. મજમુઓ, જેને વજીફો કહેવામાં આવે છે, એ દરેક ઇમામવાળાના મસ્જિદની અંદરમાં હોય છે. દરેક ઘર એનાથી ખાલી નથી હોતું, એ જે દુઆઓથી ભરેલો છે. તો એ મજમુઓ તે તેમનો બનાવેલો છે. ઝાદુ સાલેહીન છે, 12 મહિનાની કિતાબ, જેના અમલ કરવાના હોય છે, ઝિયારતો હોય છે તેની અંદર. એ પછી અહવાલે કરબલા છે, દૂરે બેબહા છે, અહવાલે માસુમીન છે, કસસુલ અંબિયા છે. ઘણી કિતાબો છે. અરબીમાંથી અને ફારસીમાંથી એનો તર્જુમો કર્યો છે. મેરાજુ સાદા બહુ જ વખાણને પાત્ર કિતાબ છે. અને એ ઉપરાંત તે એક બાગે નજાત નામનું એક ચોપાનિયું બહાર પાડતા હતા. રાહે નજાત નામનું એક ચોપાનિયું બહાર પાડતા હતા. પણ આજે પણ પડી રહ્યું છે. એ આજ પણ જીવતું છે. અને રાહે નજાત પાકિસ્તાનથી એ આવી રહ્યું છે. તે ઉપરાંત તેઓ કુરાનની તફસીર પણ કરી છે. તો આજના જવાનો, આજના બચ્ચાઓ કદાચ એનું નામ ન સાંભળ્યું હોય, તેને ઓળખતા પણ ન હોય, બલકે આજના જમાતના હોદ્દેદારો પણ જવાન લોકો હોય છે, તો એ લોકો ક્યાંથી તેને ઓળખે. પણ હું મારા બુઝુર્ગોને, મારા માનવંતા, મારા મહોત્તરમ માવિત્રોને પણ થોડો વાંક આપું છું. આજે હું તમને પણ વાંક આપું. આજે તમે પણ એક વખત મારાથી થોડા નારાજ તો થઈ જાઓ કે જો જવાનો લોકો જમાતના હોદ્દેદારો હોય, તો તમે બુઝુર્ગો ક્યાં પડદાની પાછળ છુપાઈ ગયા છો કે ઝિલહજની 9મી તારીખ જ્યારે આવે છે, તેમની વફાતનો દિવસ છે, તે દુનિયાભરમાં તે દિવસ મનાવવામાં આવે છે, પણ આપણે તે વખતે થોડો પણ તેને યાદ કરતા નથી. છતાં કે તેની જ કિતાબ હાથમાં હોય છે અને તે જ દિવસે તેને ભૂલી જઈએ છીએ. તો હા, તેમને કુરાને શરીફ જે અરબીમાં છે, એને ગુજરાતી અક્ષરોમાં પણ અરબી જબાનની અંદર, અરબીની અંદર પढ़વામાં આવે, પણ ગુજરાતી અક્ષરોમાં કેટલી મહેનતથી તૈયાર કર્યું છે કે આઈન કેમ વંચાય, અલીફ કેમ વંચાય, ગૈન કેમ વંચાય, સ્વાદ કેમ વંચાય, સે કેમ વંચાય, સે કેમ વંચાય. આ બધાય એના સિન્ય મૂક્યા છે, એના ઉપર માત્ર અને પોઈન્ટ મૂક્યા છે કે જેથી ખબર પડે કે આ શબ્દો કેવી રીતે પડાય. અને એ જ નહીં, પણ એ ગુજરાતી અક્ષરોમાં અરબી શબ્દોને બનાવી અને એની નીચે પણ તર્જુમો રાખ્યો છે કે દરેક આયત પડવામાં આવે તો નીચે તર્જુમો પણ તમે વાંચી શકો. એટલું જ નહીં, પણ અડધા ભાગની અંદર અડધો ભાગ એ એવી રીતે છે ને અડધો ભાગ એનો એવી રીતે બનાવવામાં આવ્યો કે તેની તફસીર કરવામાં આવી છે. રિવાયતો અને હદીસો પેશ કરવામાં આવી છે, આયતોને સમજાવવામાં આવી છે. કેટલા ભાગમાં તે શરૂઆતમાં બનાવવામાં આવ્યો હતો. આજે એને નાનું કરતા 3 યા ઓછામાં ઓછા 2 ભાગમાં આવી ગયો છે, યા તો એક ભાગમાં પણ બની શકે છે કે હોય. પણ એ કેટલું મુશ્કેલી ભર્યું કામ હતું એ વખતમાં કે જ્યારે એમ્પ્રિમેરી પણ એક્ઝિસ્ટ થતી ન હતી. તે વખતે છાપકામ હતું પણ નહીં. એવી મુશ્કેલીની અંદરમાં તેઓ આ બધું તૈયાર કર્યું હતું અને એ આપણી સામે મૂક્યું. તો મારી વાતને વધુ ન લંબાવતા અને મૂળ સવાલ ઉપર આવી જાઉં કે હાજી ગુલામ અલી હાજી ઇસ્માઇલ, મરહૂમ હાજી નાજી, કે જે દુનિયાભરમાં મશહૂર છે અને કે જેનો એહસાન ખોજા કોમ ઉપર ખાસ કરીને છે, કે જેમને દુઆઓની અંદર ફાતિહાથી મગફિરતની અંદર ભૂલવું ન જોઈએ. તેને જે ગુજરાતી તફસીર બનાવી હતી, જે ગુજરાતી અક્ષરોમાં કુરાન કોમને પેશ કર્યું હતું, તેનું એક નામ પણ આપ્યું હતું. 3 નામ તમારી સામે પેશ કરવામાં આવ્યા છે. એમાં તમને ચૂંટવાનું છે કે તે કુરાનની તફસીરનું નામ શું હતું. બિહારુલ અનવાર ફી તફસીરિલ કુરાન, આ નામ હતું કે અનવારુલ બયાન ફી તફસીરિલ કુરાન, યા તો કિતાબુલ જીનાન ફી તફસીરિલ કુરાન. આ 3 નામમાંથી કયું નામ છે કે જે તેણે આ કુરાનની તફસીરને આપ્યું હતું. નામ તમારી સામે મૂકવામાં આવ્યા છે. હવે તમને એમાં ચૂંટવાનું છે કે આ નામ હતું. મખમલના
લીલા રંગના કપડાની અંદર વીંટીને તમારી સામે તફસીર પેશ કરું છું. તે અનવારુલ બયાન ફી તફસીરિલ કુરઆન છે. અગર આપ લોકોના ઘરમાં એ હોય તો તમે તપાસીને જોઈ શકો છો. યા તો તમે જે પડતા હશો તો તમને તરત એ નામ યાદ આવી ગયું હશે. ન હોય તો ઇમામવાળા યા મસ્જિદમાં જઈને તપાસશો, ત્યાં જરૂર એક નકલ પડી હશે. હવે આપણો પ્રોગ્રામ બહુ જ લંબાઈ ન જાય એ માટે હું જલ્દી કરું છું. 8મા સવાલની અંદર પ્રશ્ન થઈ રહ્યો છે કે ઇમામ અલી અલૈહિસ્સલામે પોતાની શહાદત પહેલાં પોતાના મોટા દીકરા ઇમામ હસન અલૈહિસ્સલામને વસિયતના અમુક કલામો કહે છે કે જે નહજુલ બલાગાની અંદર લાવવાદ લેલોકાંસમાં મળી આવે છે, જેના પેજ તમને બતાવી દેવામાં આવ્યા છે કે છેલ્લા ભાગની અંદર એ સમાયેલા છે. તો ઇમામ અલી અલૈહિસ્સલામે કહ્યું હતું કે અહીં મારા બેટા હસન, તારી દરેક વસ્તુ, તારું દરેક કામ, તારા દરેક અમલને તું માબૂદને અલ્લાહના હાથમાં સોંપી દે. જ્યારે તું અલ્લાહના હાથમાં દરેક તારા કામને તું સોંપી આપીશ તો અલ્લાહ તેવો છે કે જે રહમાન અને રહીમ છે. ઇમામ અલૈહિસ્સલામે પોતાના શબ્દોમાં એમ કહ્યું હતું યા તો બીજા તરીકાથી બયાન કર્યું હતું, જે તમને હું વાંચી સંભળાવું છું. યા તો ઇમામે એમ કહ્યું હતું કે દરેક તારા કામ અલ્લાહના હાથમાં સોંપી દે, અને જ્યારે તું અલ્લાહના હાથમાં એ બધું સોંપી આપીશ, એના ઉપર ભરોસો કરીશ, એના ઉપર તવક્કલ કરીશ, તો અલ્લાહ સારો છે અને માફ કરનાર છે. અથવા તો એમ કહ્યું હતું કે અલ્લાહ મહાન હિફાજત કરનાર છે અને તેને સુધી કોઈ પહોંચવાવાળો નથી. તો આ 3 શબ્દોમાંથી, આ 3 કલામમાંથી કયા કલામ હતા જે ફ્રેન્ચીમાં તમારી સામે મૌજૂદ છે, જે ઇમામ અલી અલૈહિસ્સલામે ફરમાવ્યા હતા, જે જોઈને, વાંચીને અને તપાસીને તમે જવાબ આપશો. અગર તમને જવાબ મળી ગયો હોય તો ઠીક છે, નહીં તો તમે La Voix de l'éloquence-ની અંદર page 661 661માં 11મા કલામની અંદર તપાસી શકો છો. ઇમામ અલૈહિસ્સલામે આ જવાબ આપ્યો હતો કે અલ્લાહ મહાન હિફાજત કરનાર છે, તે તાકાત રાખવાવાળો છે, એવો હાફિઝ છે, એવો રક્ષણ કરવાવાળો છે કે જેના સુધી કોઈ પહોંચવાવાળું નથી, તેનાથી કોઈ કામ એ લઈ શકતું નથી, ખેંચી શકતું નથી. એટલે દરેક કામ તમે અલ્લાહને સોંપી દો, એના ઉપર ભરોસો રાખો, એના ઉપર તવક્કલ કરો, તો તમારા દરેક કામ સંપૂર્ણ બનશે. હવે આપણે 9મા સવાલમાં આવ્યા, અને તે દારૂ એટલે શરાબના બારામાં છે. ઇસ્લામના કાનૂન એક વખતમાં નથી આવ્યા, થોડા એક પછી એક નાઝિલ થતા ગયા છે. જેમ વાજિબાતો એક પછી આવી, એ જ પ્રમાણે હરામકારીના બારામાં જેટલી મનાઈ છે એ દરેક મનાઈઓની અંદર એક પછી એક હુકમ નાઝિલ થતો ગયો. તો શરાબના બારામાં, દારૂના બારામાં, આલ્કોહોલ અથવા વાં ઉભિયારના બારામાં સવાલ થઈ રહ્યો છે. હવે આપણો આ 9મો સવાલ છે અને નજદીક છે કે 10મા સવાલમાં આવી અને આપણા પ્રોગ્રામને આપણે ખત્મ કરશું. તમારી તકલીફને હું પણ દૂર કરીશ. તમને પણ ઘણા કાર્યક્રમો અદા કરવાના હશે, ઘણી ફરજો પણ પૂરી કરવાની હશે. આ કાર્યક્રમના કારણે તમે રોકાઈ ગયા છો, મને માફ કરશો. હું જલ્દી તમારી તકલીફને દૂર કરું છું. બસ મહેરબાની કરીને આ 9મો પ્રશ્ન જે તમારી સામે આવ્યો છે એનો તમે જવાબ આપો કે શરાબ કઈ સાલમાં હરામ થયું હતું. શું ઇસ્લામ આવ્યો શરૂઆતમાં મક્કાની અંદર તે હરામ થઈ ચૂક્યું હતું, યા તો પૈગંબર જ્યારે મદીના આવ્યા અને પહેલું સાલ હતું, હિજરી સનનો પહેલો વર્ષ હતો, ત્યારે મનાઈ કરવામાં આવી હતી, યા તો 7-8 વર્ષ વીતી ગયા અને પૈગંબરની વફાતના 3 વર્ષ પહેલા હિજરી સન 8માં એનો હુકમ આવ્યો કે શરાબ હરામ છે, દારૂ હરામ છે. એ કઈ સાલ હતી, કયું સન હતું, એ તમે બતાવશો. શરૂઆતમાં હિજરી સન 4માં હુકમ નાઝિલ થયો,
એ પછી પાછો એ હુકમને દોહરાવવામાં આવ્યો, રિન્યુવેલ થયો એ હુકમ હિજરી સન 6 એટલે 2 વર્ષ બાદ, અને હિજરી સન 8 એટલે એના 2 વર્ષ બાદ આસમાનમાંથી જેમ ના વીજળી પડી હોય કડાકાની સાથે, એવી રીતે આ ફેરુઝ જે તમે જોઈ રહ્યા છો લાલ રંગનો, એવી રીતે સખ્ત હુકમ આવ્યો, સખ્ત મનાઈ થઈ ગયું કે હવે દારૂ હરામ છે, બિલકુલ હરામ છે. શરાબ અને જે વસ્તુ નશાકારક હોય, જે જવાબ તમે સામે જોઈ રહ્યા છો. હવે આપણો 10મો અને આખરી સવાલ છે, અને આપણો કાર્યક્રમ અહીં પૂરો થશે. એ પણ ઇમામ અલી અલૈહિસ્સલામના બારામાં સવાલ થઈ રહ્યો છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર આપણે શરૂ કર્યું અને એના ઉપર જ આપણે ખત્મ કરીએ છીએ. તમને સર્વેને માલુમ હશે કે ઇમામ અલી અલૈહિસ્સલામના ઘણા નામ છે, કુનિયત છે, અલકાબો છે, જેનાથી તેમને પુકારવામાં આવે છે, જેને શ્યુરનો પણ કહેવામાં આવે છે, ઉપનામ પણ કહેવામાં આવે છે. ઇમામ અલી અલૈહિસ્સલામને અલ મુર્તઝાથી પણ પુકારવામાં આવે છે. તો એ શબ્દના માયના બતાવશો. તમારી સામે 3 તર્જુમા રાખવામાં આવ્યા છે. અલ મુર્તઝા એટલે કે જે માણસ અલ્લાહથી રાજી હોય, ખુશ હોય, અથવા તો જે માણસ અલ્લાહ ઉપર ભરોસો કરતો હોય, તવક્કલ કરતો હોય, અથવા તો જે માણસથી અલ્લાહ પોતે રાજી હોય, જેને પસંદ કરતો હોય, જેનાથી ખુશ અને આનંદ હોય. આ 3 જવાબમાંથી કયો જવાબ આ અલ મુર્તઝાનો સાચો અર્થ બની શકે છે? હઝરત અલી મુર્તઝા અલૈહિસ્સલામ એટલે કે તે અલી કે જેને અલ્લાહ પસંદ કરે છે. બસ હવે તમારાથી ખુશ થઈને હું જુદો થઈ રહ્યો છું. તમને પણ એ જ પ્રમાણે હશે. કહે છે ને કે જુદાઈ મોહબ્બતમાં વધારો કરે છે. તો થોડી વાર માટે આપણે જુદા થઈ જઈએ, જેથી આના કરતાં પણ વધારે ખુશીની સાથે, આનંદની સાથે આપણે મળીએ. અને હું આશા રાખું છું તમારો સહકાર અને સાથ હશે, અને અલ્લાહની મરજી અગર હશે તો ઇન્શાઅલ્લાહ આપણે પાછા કાલે મળશું. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ અને વાલેકુમ સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ.